દ્વારિકાનો રાજા સૌને રાખે તાજા માજા. આ ઘાસ મેં કીધું કિંમતી છે એમ. ઘઉં ના કરતા વધારે ભાવ છે આ વખતે મજૂર મળ્યો નહીં. કેમ છો મિત્રો, આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રામ રામ. બ્લોગ સરસ મજાનો ચાલુ કરી રહ્યા છે. આપણે અત્યારે છીએ હાઈવે ઉપર, મોડાસા શામળાજી હાઈવે ઉપર છીએ. ભાઈ સંકેતભાઈ જો ગાડી ચલાવી રહ્યા છે. હવે કેવું છે કે વરસાદની આગાહી છે, ખેતરો જો કે ખાલી દેખાઈ રહ્યા છે, લોચા પડવાના છે, પણ હજુ પણ અમુક પાક છે ખેતરમાં. મકાઈ દેખાઈ રહી છે અને ખાલી ખેતર ની અંદર હું શીલ તો સહજ હાર્દિકભાઈ વરસાદ આવે તો હું શીલ પડવાનું જ છે. એ ખેડૂતનું નુકસાન જ છે. ઓલરેડી ઘઉં ના કરતા હું શીલના ભાવ વધારે છે તારે. કેવું છે કે ઘઉં અત્યારે હજી વેચાયા તો નથી, ઘરે જ છે. હા તારે ઘરે જ છે. કેટલાય ખેડૂતોને બાજુ ઘઉં કાઢીને ઘરના વગણામાં પણ પડેલા છે. યસ, એ પણ પલળી શકે છે ને. હા, એટલે આગાહી છે વાતાવરણમાં. હાલ તો ગરમી લાગે છે પણ પવન ફૂંકાઈ રહ્યો છે. એટલે આપણે હવે જો તમે જોઈ શકો છો બહાર, પણ કેવું છે એ કવરેજ માટે નીકળ્યા છે, ખેડૂતોના ઇન્ટરવ્યૂ લેવા છે. થોડું આપણે ઈસરોલ તરફ આવે છે, આપણા ગામડા તરફ. સરસ મજાનું બતાવીએ, તમને પણ બતાવીએ. અમે ખેડૂતોને મળવા માટે જઈ રહ્યા છે અત્યારે. ખેડૂતો સરસ મજાનો ઇન્ટરવ્યૂ લઈ લીધો. ખેડૂતોએ એમ કીધું કે ભાઈ જો વરસાદ પડે ને તો ઘર આગળ પડેલા ઘઉં છે, ખેતરમાં પડેલું હુસેલ છે, જે ઘાસ છે, પછી મકાઈ સહિત જે પાકો છે તેમાં નુકસાન થઈ જઈ શકે છે. માર્કેટમાં વેચવા જઈએ ને એટલે ઘઉં એમ કે ભાઈ ભેજવાળા છે, કાંઈ ટીપકી પડી ગઈ છે. એટલે ખેડૂતને એમ કેવું થાય છે કે જ્યારે જ્યારે કમોસમી વરસાદ થાય તો નુકસાન ખેડૂતનું જ જાય છે. બહુ 3-4 મહિના મહેનત કરે. કમોસમી વરસાદ ફરજિયાત થઈ ગયો. શિયાળો હોય, ઉનાળો હોય, 12 માસ થઈ ગયો છે. એટલે સરકારે અથવા જે વેપારીઓ ખરીદતા હોય છે એમને બી થોડું પ્લસ માઇનસ કરી ખેડૂતોને સારા ભાવ આપવા જોઈએ એમ, એવું અમને લાગે છે. ખેડૂતોને મળીને આવે ને એટલે. જો મિત્રો, આ મોસ્ટલી કેવું છે, ખેતરો ખાલી થઈ ગયા છે. લગભગ અંદાજે 30% જેટલા ખેતરોમાં જ અનાજ પડ્યું છે. તમે આ જોઈ શકો છો. જો પત્રકારની પાસે છે, તમે જોઈ શકો છો. જો આ થોડા આ જે દેખાય છે સામે, જો ઘાસ પડ્યું છે અંદર ઘઉંનું. એટલે કે આ સરસ તડકો છે. શું કરશું વિજ્યુઅલ વાટેલા ઘઉં ને લઈ આવીએ. ચપ્પલ આવીએ. હા તે લઈ લઈએ. ચાલો. હા નાખીએ, વાંધો નહીં, વાંધો નહીં. ચલો કે ટોપી પહેરી દઈએ. ટોપી જોજે, ટોપી પાછળ પડીશ. દ્વારિકાનો રાજા સૌને રાખે તાજા માજા. આ સંકેતભાઈ ને બંને નીકળ્યા ખેતરમાં. સામે ઘઉં પડ્યા છે વાઢેલા, તૈયાર છે. તો વિડીયો લઈ આવીએ, વિઝ્યુઅલ લેવા પડશે ચેનલ માટે. ગાડી કેટલા વાગ્યા છે, કેટલા ખબર છે? વાગ્યા છે, અરે કેમ ટાઈમ હતો, બપોરના 1 વાગ્યા છે. તડકો જબરજસ્ત લાગે છે, પણ કામ તો કરવું પડશે ને. કામ નહીં કરીએ તો નોકરી જેવી છે. જો અમારા ભાઈ જાય આગળ. આ ઘાસ છે ને, ઘાસ એ ખેડૂતો માટે બહુ કિંમતી છે. એમ કિંમતી કહેવાય એમ કે ભાઈ ઘઉં કાઢ્યા પછી એ ઘાસ ખૂબ જરૂરી છે એમના માટે. આવી ગયો. આ ઘાસ મેં કીધું કિંમતી છે એમ. ઘઉં ના કરતા વધારે ભાવ છે આ વખતે મજૂર મળ્યો નહીં. એ ખેડૂતો કેવું છે, મજૂર મળે ને આજે હું સીલ માટે સ્પેશિયલ મજૂર લાવવા પડે અને બહુ મોંઘું પડ્યું છે. ઓકે, મોસ્ટલી હાર્વેસ્ટર ફેરવે છે લોકોએ. હાર્વેસ્ટર ફેરવે પછી ઘાસ ના મળે ને. હા, એ તો જે છે તબેલા ઉપર આ જ છે. આપણે બી એવું કર્યું, હાર્વેસ્ટર ફેરવે. હા, એ હાર્વેસ્ટર ફેરવી દેવું પડે અમુક જગ્યાએ, કારણ કે ઘઉં પછી ફૂટી જતા હતા. હા, આજુ આ બધી જગ્યાએ ચૂ વાડી વાડવામાં આ ખેતરમાં મજૂર જ નહીં મળે આ વખતે. એ તો આપણે વાત કરીએ હતી આમ બધાને. ચાલતા આવી ગયા તડકા બધા સનલાઇટ પ્લસ. જો ઘઉં ખેડૂતે ઘઉં વાઢ્યા છે, કાપ્યા છે, ખેતરમાં મૂક્યા છે. અને વિડીયો લઈ લીધા. એટલે આપું ફોન, એટલે આ ફોન મળી લે. આ ફોન મળી લે. આ રીતે વાઢ્યા છે. હવે તમે વિચારો કે વરસાદ આવે તો શું હાલત થાય? અને મજૂર તો મળતા નથી ખેડૂતને. આવે છે ત્યાં પાડી ગાડી.
જો આપણે કામ પતાવીને ઓફિસે આવી ગયા હતા અને બહુ જ ગરમી છે એટલે એસીમાં બધા આરામ કરે છે. પણ આપણી આ જે ઓફિસ આગળ સરસ મજાનો રથ જઈ રહ્યો છે માતાજીનો. આપ પણ દર્શન કરી લો બધા. જય માતાજી, જય માતાજી, જય મહાકાળી. આ ભક્તો જ કરી શકે. આ જોઈએ છે ને આ ભક્તિ જબરદસ્ત. તો આજે શનિવાર છે એટલે દર્શન કરવા તો જવું જ પડે. તો આપણે દર્શન કરવા માટે નીકળી ગયા છે ફેમિલી સાથે. દાદાના દર્શન કરવા માટે આગામી જન્મોત્સવ પણ આવ્યું છે હનુમાન જયંતીનો. સરસ દર્શન કરતા આવીએ બધા ટોળકી સાથે. બધા રેડી છે, દર્શન કરીને આવી જઈએ. સરસ તમને પણ દર્શન કરાવીએ. યસ, પોલીસના પોઈન્ટ મૂકવાના. જો આ બધું મેદાન તૈયાર થઈ ગયું પાર્કિંગ માટે. સરસ, કારણ કે જન્મોત્સવ તો આવે જ છે, સાથે સાથે મંદિરનો શું છે રિંકલ? પ્રતિષ્ઠા. યસ, પ્રાણ પ્રતિષ્ઠા પણ છે. આ જો લાઈટો બાઈટો કરી દીધી છે મસ્ત. હનુમાન જયંતી ભગવાનના જન્મદિવસ. હા બેટા, તૈયારી થઈ ગઈ છે. હા બેટા, હા વેકેશન છે. જો સરસ મજાનું લાઇટિંગ કરી દેવામાં આવ્યું છે. હા હા હા, ભગવાનનું જે ધામ છે ને સજાવી દેવામાં આવ્યું છે. જો સરસ મજાનું વાતાવરણ જો ખરા. હા હા હા, પાર્કિંગ સરસ થઈ ગયું છે. વિપુલભાઈ આવી ગયા છે અને સરસ આયોજન છે. આગળ જો મંડપ બંધાઈ ગયો છે મસ્ત. ખૂબ જ સુંદર માહોલ છે. આ તરફ પણ જો આખું આયોજન છે. જે આમ તમે પ્રવેશ કરો ને એટલે હા હા. કેમ છો? જય શામળિયા. જય શામળિયા, જય શ્રી રામ. જય શ્રી રામ, જય શ્રી રામ. નમસ્તે સાહેબ, જય શ્રી રામ. સરસ દર્શન થઈ ગયા દાદાના. અને આપણે તમે પણ દર્શન કર્યા જ હશે. અને ખાસ કરીને કેવું છે કે બીજી તારીખે સરસ આયોજન છે. આ તરફ જમણવાર છે અને આ તરફ તમામ જે કાર્યક્રમો છે એ વ્યવસ્થા કરવામાં આવી છે. 22, 23, 24 એપ્રિલે જે જીર્ણોદ્ધાર કરવાનો છે મંદિરનો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે 22, 23 અને 24 એપ્રિલે. એના પહેલાં 2 એપ્રિલે ભગવાન હનુમાન જયંતિ છે. દાદાનો જન્મદિવસ છે, પૂનમ છે એ દિવસે. અને સરસ મજાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. એક જ મહિનામાં 20 દિવસની અંદર 2 મોટા પ્રસંગો થવા જઈ રહ્યા છે. ખૂબ સારું આયોજન સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. અને વરસાદની પણ આગાહી છે, પણ દાદાના દરબારમાં બધું સલામત રહેશે. જો નાના બાળકો અત્યારે ગાડી પાર્કિંગમાં પડી છે ને તો રમવાનું ચાલુ છે. હે સાનો અહીંયા શું કહેતી હતી બેટા? શું કહેતી હતી? ઓકે, ભગવાનના દર્શન કરી અને પરત ઘરે આવી ગયા છે. અને જેવા ઘરે આવ્યા ને એવા બાળકો જોવાય. આ બાજુ બી ગેમ ચાલુ થઈ ગઈ અને આ બાજુ બી બાજુ આ બંને જો એકવાર બધું બધા જોઈએ. આ જો આ પકડાઈ ગયા છે રંગે હાથ. હેલો કહેવામાં આવ્યું છે. હેલો હેલો હેલો. અને બસ આજના બ્લોગમાં આ બ્લોગ આજે અત્યારે પૂરું કરીએ છીએ. આજના બ્લોગમાં બસ આટલું જ. અને ખૂબ સારા સમાચાર છે આપણે ચેનલને લઈને. એ જો મેલ આવશે એટલે તમને કહી દઈશું. તમે સમજી જ ગયા છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જે પ્રકારે આ બધા દિલથી ચાહી રહ્યા છો, મદદ કરી રહ્યા છો, દિલથી આભાર માનું છું. અને આપ સૌને ખૂબ ખૂબ આભાર. આપ સૌને રામ રામ. જય માતાજી.